વિશાલ કુમાર રજનીકાંત પટેલ, આંકલાવ શહેર ભાજપ મહામંત્રી। जी ચોક્કસથી કહી દઉં કે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ એટલે જનતાની અપેક્ષાઓ અને ચૂંટણી લડનારની અપેક્ષાઓ બધી ભેગી થાય ત્યારે ખરેખર એક એવું લોકશાહીનું આ પર્વ છે કે જેમાં સ્વતંત્રતાથી લોકો મતદાન કરી શકે અને લોકોની પોતાની ઈચ્છાઓ હોય કામો કરાવવાની એ પૂર્ણ થાય। જેમ કે રોડ રસ્તા વિકાસના જે પણ કામો હોય એ પૂર્ણ થાય એ માટે લોકોની આકાંક્ષાઓ હોય એ પૂર્ણ કરવા માટેનું આ પર્વ એટલે લોકશાહીનું પર્વ આ ચૂંટણી હોય। ત્યારે નગરપાલિકા આંકલાવની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આંકલાવની જનતાની એટલી જ માંગ છે કે વિકાસના કામો થાય, રોડ રસ્તા પાણીના કામો થાય। અગાઉ પણ નગરપાલિકામાં અપક્ષ પ્રેરિત સત્તા રહી છે પરંતુ ત્યારે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા રાજ નથી આવ્યું, પરંતુ એક આશા અને એક પોઝિટિવ વેવ્સ જરૂરથી ચોક્કસથી જનતામાં છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બને અને વિકાસના કામો થાય। કેમ કે અગાઉ જ્યારે અપક્ષની સત્તા હતી અને કોંગ્રેસ પ્રેરિત અપક્ષની સત્તા હતી અને અમિતભાઈ જેનું સંચાલન કરતા હતા, અમિતભાઈ પોતે ધારાસભ્ય હોવા છતાં પણ અહીંયા વિકાસના કામો ક્યાંક ને ક્યાંક અધૂરા રહેતા હોય અને પોતે અહીંયાનું ધ્યાન આપવાને બદલે ગુજરાત પ્રદેશ લેવલનું ધ્યાન આપતા હોય એટલે લોકોની નજરમાં ક્યાંક ને ક્યાંક એ ખરા ઉતરી શક્યા નથી। એટલે આ વખતે ચોક્કસથી એક પોઝિટિવ વાવાઝોડું છે કે ભારતીય જનતા પાર્ટીનું આ વખતે બોર્ડ ચોક્કસથી નગરપાલિકામાં બેસશે અને પાર્ટીએ માટેના પૂરા પ્રયત્નો કર્યા છે અને અમારો કાર્યકર્તા 365 દિવસ 24 કલાક લોકસેવાના કામોમાં જનતા સુધી અને છેવાડાના માનવી સુધી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના જે કામો છે, ભારતીય જનતા પાર્ટીના જે કામો છે એ લઈને છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે। એટલે ચોક્કસથી આ વખતે વિશ્વાસ છે કે આંકલાવમાં ભાજપનો ભગવો લહેરાશે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે। મૂળ કયા એવા કામો છે જે થવા જોઈએ? મૂળ કામોમાં જોઈએ તો અમુક સીમ વિસ્તારોમાં પાણીના પ્રશ્નો છે, હજુ પણ રસ્તા પણ અમુક જગ્યાએ તૂટી ગયેલા છે, રીસર્ફેસિંગ કરવાના છે અને ગામમાં જે તમે જુઓ તો એન્ટર થતા જે અસ્તવ્યસ્ત અગાઉની બોડીએ જે થાંભલા નાખી દીધા છે એના કારણે ટ્રાફિકની એક સમસ્યા થાય છે, એ પણ દૂર કરવાની જરૂર છે। તેમજ ગામમાં જે વેરાની વસૂલાત બાકી છે એ પણ પૂરી કરવાથી અને ગામમાં જે લાઇટ બિલ બાકી છે ગામનું એ પણ પૂરું કરવાની જરૂરિયાત છે। એના